બોટાદથી સમાચાર। રહેણાંક મકાનમાંથી ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો છે। ગઢડાના વાઢાડા ચોકમાં મકાનમાંથી ઘઉં ચોખાનો જથ્થો મળ્યો। નાયબ મામલતદારની ટીમે તપાસ કરતા 348 કિલો ઘઉંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 167 કિલો ચોખાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। રાશન કાર્ડ ધારકો પાસેથી સસ્તા ભાવે અનાજની ખરીદી કરવામાં આવતી પુરવઠા વિભાગની ટીમે શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા મહિપાલસિંહ વાઘેલા પાસેથી પ્રાપ્ત કરીશું। મહિપાલ, ઘઉં ચોખાનો જથ્થો એક રહેણાંક મકાનમાંથી મળી આવ્યો છે, જેને લઈને કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે કે આટલો મોટા પ્રમાણમાં જથ્થો ક્યાંથી આવ્યો, કોણ લઈને આવ્યું? ગઢડાના વાઢાડા ચોકની અંદર એક મકાનની અંદર શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો હોય તે પ્રમાણેની ગઢડાના નાયબ મામલતદાર કેતન જેબલિયા કે જેમને માહિતી મળેલ, જેમને તેમના સ્ટાફ સાથે ઘર પર તપાસ કરતા ત્યાં 348 કિલો ઘઉંનો જથ્થો ને 167 કિલો ચોખાનો જથ્થો ત્યાં બરામદ કરવામાં આવેલો। જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે રેશનના જે દુકાનદારો હોય તેના દ્વારા જે ગ્રાહકોને ઘઉં અને ચોખાનો જથ્થો જે ફાળવવામાં આવતો હોય તેમની પાસેથી આવા લોકો કાળા બજાર કરીને ક્યાંક ને ક્યાંક વધુ કે ઓછા રૂપિયા આપી અને ખરીદી કરતા હોય છે। આ પ્રમાણે જથ્થાને ક્યાંક ને ક્યાંક ગેરકાયદે સંગ્રહ કરી અને અન્ય જગ્યાઓ પર વેચાણ કરતા હોય છે। આવી અનેક વખત ઘણી બધી વખત મીડિયાની અંદર આવા કિસ્સાઓ પ્રકાશમાં પણ આવે છે। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વાઢાડા ચોકની અંદર આ પ્રમાણેનો જથ્થો હોય તે પ્રમાણેની માહિતીને લઈ નાયબ મામલતદાર અને તેમની ટીમ દ્વારા તપાસ કરતા જથ્થો કબજે કરી હાલ અત્યારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહિપાલ, આભાર જાણકારી આપવા માટે।